10 મિનિટનો કાર્યક્રમ રજૂ કરીએ. દંપતીનો દેકારો. તારી આંખનો અફેણે, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. સુલક્ષણા મારી સલો ચલો. અરે વાહ, સુલક્ષણામાંથી સલુ, તો આજથી તમે મારા ઉલ્લાસમાંથી ઉલ્લુ ઉલ્લુ. સલો, આગળ ન જઈશ, ત્યાં કાંટો પડ્યો છે. તને લાગશે તો મારા હૃદયમાં ઘા લાગશે. ઉલ્લુ, શું તમે મને સદાય આવી જ રીતે રાખશો ને? સલો, તારું સ્થાન તો મારા હૃદયમાં છે. સલો, મારા હૃદયના અંધકારમાં તો ચાંદની રાત છો. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને. જોયું ને કેવા લેર કરે છે અને કેવા ગીતો ગાય છે. તને ગીતમાં કાંઈ ખબર પડે છે? ગાંડી, નયનને બંધ રાખીને જેણે લગ્ન કર્યા છે, આવું કર્યા પછી મેં એવા કેટલાયને ઠામ ઉટકતા જોયા છે. એમ નહીં, અમારામાં જીવ નથી. અમને કોક દી મન થાય કે તમે મારા માટે ગીત ગાતા હો. મન ન થાય? તને પાછું મન બહુ થાય. આજ તારી ઈચ્છા પૂરી જ કરી દઉં. બટેટા જેવી આંખો તારી, રીછડા જેવા વાળ, એવી છો તું ભંગારો ગોરી, મારા માથે ભાર. એવી છો તું ભંગારો ગોરી, મારા માથે ભાર. આ ગીત ગાવ છો કે ગારું દ્યો છો? અરે ગાંડી, તને કાંઈ કહેવાય? ગાય છો ગાય. અરે ગાયને માતા કહેવાય તો તમે? બોલો બોલો, આ તો મનમાં આવ્યું એટલે પૂછ્યું. આને પાછું મન બહુ થાય. હાવ સાચું કેજો, લગન ટાણે કેવું કહેતા હોય છે કે ગાય જેવી દીકરી આપીએ છીએ, અને હવે ખૂંટિયાની જેમ ધીકું મારે છે. હવે ચાલો ગૌ માતા, નીચું જોઈને હાલજો, ત્યાં કાંટો પડ્યો છે. ઉલ્લુ, આજ આપણા લગ્નને 1 જ મહિનો થયો છે. સમય કેમ નીકળી ગયો એ ખબર જ ના પડી. એની માને આયા 10 વર્ષ કેમ કાઢ્યા છે મન જાણે. ચલો, એ તો તારો કોયલ જેવો કોમળ સ્વર, હરણી જેવી આંખ, પોપટ જેવું નાક, હંસ જેવી ચાલ જોઈ સમય નીકળી ગયો. તારા પ્રેમના ઉપવનમાં મારી પ્રીતના પંખી કલરવ કરતા રહે છે. સલો, અને અહીંયા કાગડા કાઉ કાઉ કરે છે. ઉલ્લુ, તમારી આવી પ્રણય ભરી વાતોથી મારી આંખો બંધ થઈ જાય છે. ના સલો ના, તારી આંખો બંધ ન કરીશ. તારી આંખોમાં મને આખું જગત દેખાય છે. સલો, આખું જગત. જોયું તમે? આને કહેવાય પ્રેમ. શીખો, આમાંથી કાંઈક તો શીખો.
એમાં તું શું કામ ઊભી થા છો? બેસ એઠી. આંખમાં આખું જગત દેખાય છે તો પૂછ એને, આપણી ભેંસ ક્યાંય દેખાય છે? આ હવારની ભાગી ગઈ છે. તમને તો બસ ગાયું ને ભેંસું જ દેખાય છે. આ 10 વર્ષ થઈ ગયા, કોઈ દી તમારા આંખમાં પ્રેમના પતંગિયા ન દેખાણા, ખાલી પતિંગા જ દેખાય. હવે તો પતિંગા જ દેખાય ને. ચાલુ જુવાનીમાં સમજણ ના આવી, પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં રીએ અને છેલ્લે ડેમમાં પડે. કેમ તમે ડેમમાં પડ્યા તા? અમે નહોતા પડ્યા, પણ હલવાઈ ગયા. ઉલ્લુ, શું આપણી હાલત પણ આવી જ થશે? આ લોકોને તો જુઓ, મારી સાથે તો આવું નહીં બને ને. ના સલો ના, અમુક લોકો કારણ વગરના ઝઘડા કરી જીવન સળગાવી નાખે છે. નાના મોટા ઝઘડા તો પતિ પત્નીના જીવનમાં થયા જ કરે, એને મીઠો કજિયો કહેવાય. પણ આપણા જીવનમાં પ્રેમ સિવાય કાંઈ નહીં થાય મારી સલ્લો. જોયું તમે કેવી ગાલે ટપલી મારે છે. તમે કોઈ દી આવું કર્યું છે? કાંઈક તો કરો. ગાંડી, મને ટપલી મારવાનો કાંઈ વાંધો નથી, પણ એને તો પૂછ, એ ટપલી મારવા દેશે? અરે હું મારી વાત કરું છું, ન્યા ટપલી મારવા જવાનું નથી કહેતી. જોતો ખરા કેવા ભડભડિયા છે હજી. મારા તો ઝવેરા બરી ગયા, નકર કેવા કેવા માગા આવતા હતા. એ માગા નહોતા આવતા, માગણા વાળા આવતા હતા. નુકસાનીમાં ના જાય એટલા માટે તો આ સામાન મને બટકાવી દીધો અને નરકમાં નાખી દીધો. હવે નરકની ક્યાં કરો છો? આ સ્ત્રીઓ જ ઘરને સ્વર્ગ બનાવે છે, સમજ્યા? અને ઘરનાને સ્વર્ગવાસી. હવે મૂંગી મર મારી માં. હાય રે માં, પોતાની બાયડીને કઈ માં ન કહેવાય મારા બાપ. ઉલ્લુ, શું લગ્ન જીવનમાં આટલું બધું પરિવર્તન આવી જતું હશે? નહીં સલુ, પરિવર્તન નહીં, પણ પરિસ્થિતિ બદલાઈ જાય છે. આપણે તો લવ મેરેજ કર્યા છે, એટલે લવ સિવાય બીજું કાંઈ ના આવે. વાહ, શું જીવન છે! લવ મેરેજ, ખરેખર તો લવ મેરેજ જ કરવા જોઈએ. તમારું શું કહેવું છે? આ તો મનમાં આવ્યું એટલે કીધું. તને પાછું મન બહુ થાય. ગાંડી, લવ કરવા કરતા 10 વીઘામાં ઘઉં કરવા હારા. અને આ લવ મેરેજ કાંઈ લાંબા ટકતા નથી. શરૂમાં લવ કરે, પછી આખી જિંદગી લાવ કરે. એના કરતાં તો આપણે સુખી છીએ. શું તંબુરો સુખી? આટલા વર્ષમાં તમે મને શું આપ્યું? છોકરાઓ, બાકી દ્વારકા વાળો જાણે. ઉલ્લુ, આવું બધું સાંભળીને હું તો સાવ અપસેટ થઈ ગઈ છું. ચલો, આપણે અપસેટ થવાની જરૂર નથી. આપણે તો સેટઅપ જ છીએ. ચાલ સ્માઈલ કર, આપણે સેલ્ફી પાડીએ. મારે હતો મોબાઈલ, પણ આ રેવા દીએ, લઈ લીધો પાછો. પોતે આખી રાત મોબાઈલમાં ટૂટું જ કરે અને મને ટક કર્યા કરે. તી કરે જ ને. ગયા વર્ષે આને મોબાઈલ લઈ દીધો તો મારી હારી ઓસરીમાં ઊભી રિંગટોન વગાડતી હતી. એક બાર આજા આજા આજા, ત્યાં બાજુવાળો બાપભાઈ 2 વાર આવી ગયો. મોબાઈલને લાયક જ નથી. લાયક તો તમે નહોતા, છતાંય હલાવીએ છીએ ને. આ ઘરમાં હતુંય શું? મારા એવા પછી 2 પાંદડે થયા છો. ગાંડી, પાંદડાથી ભરેલું આખું ઝાડ હતું. આ તારા આવ્યા પછી 2 જ પાંદડા રહ્યા. એ હવે રેવા દે તો સારી વાત છે. જોતો ખરા, આમ તો જુઓ કેવા ફોટા પાડે છે. કહું છું મારો પાડો ને, તમને કહું છું મારો પાડો ને. હા, હું તારો પાડો અને તું મારી ભેંસ. હેઠી બેસ. ચલો, સમય ઘણો વીતી ગયો. તને ભૂખ લાગી હશે. ચાલ, તને રાજભોગ આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં. પછી મારે તને સરપ્રાઈઝ આપવાની છે.
અહીંયા તો કોઈ દિવસ ગોલા ખાવાય નથી લઈ ગયા. કેવા નસીબદાર છે. રાજભોગ આઈસ્ક્રીમ, અને અહીંયા આઈસ્ક્રીમનું કહીએ એટલે 2 રૂપિયાવાળી ગુલ્ફી ખવડાવી દે છે. હા, થઈને પાછી ઊભી. 1960ની એમ્બેસેડર, હાવ ડેમેજ પીસ. બે શેઠી મારી હારી આવી ત્યારથી બેટરી ડાઉન. આ તમે નહીં માનો, મારા હહરાને કીધું આને પાછી લઈ જાઓ તો મને કહે દીધેલો સામાન પાછો ન રાખીએ. બોલો, શું કીધું? પાછું બોલો તો. હું એમ કહું છું કે એના લગ્નની હજી શરૂઆત છે એટલે રાજભોગ ખવડાવે છે. આપણી જેમ 10 વર્ષ જવા દે પછી જોજે ઓટોમેટિક ગુલ્ફી ઉપર આવી જશે. ઉલ્લુ, આજનો દિવસ તમે યાદગાર બનાવી દીધો. અને સરપ્રાઈઝમાં આ સોનાનો ચેન. ચલો, આ તો કાંઈ નથી, હજી ઘણી સરપ્રાઈઝ આપવાની બાકી છે. જોયું તમે? સોનાનો ચેન આપ્યો અને તમે? મારી હારી સોનાનું નામ લેતા ઊભી થઈ ગઈ. ગાંડી, ઈ ચેન બગસરાનો છે, ખોટો ચેન છે. બે શેઠી. ભલે ખોટો તો ખોટો, ચેન તો છે ને. તમે તો ગુજરી બજારમાંથી ચેન નથી લઈ દીધો. સોનાના ચેન તો ખાલી સપનામાં જ જોવાના. સોનાના ભાવની ખબર છે? 50,000 છે. અને 50,000નો ચેન લેવાય? અરે ગાંડી, 50,000માં તો અત્યારે બીજી બાયડી આવી જાય. લ્યો બોલો, આ એક સચવાતી નથી અને બીજીનો વિચાર કરે છે. ઈ આ ઉંમરે? ઉલ્લુ, આ પુરુષો હંમેશા બીજી સ્ત્રીઓની અપેક્ષા શું કામ રાખતા હશે? એ હું સમજાવું. વાહન ગમે તે લ્યો, એમાં એક સ્પેર વ્હીલ તો રાખવો જ પડે. ક્યારે પંચર પડે એનું નક્કી નહીં. ઈ લાડીની વાત કરે છે, ગાડીની નહીં. ગાડી અને લાડી આ બેયનું કાંઈ નક્કી નહીં. ગાડી બગડે તો રિપેર થાય, ગાડી બદલી શકાય, ગાડી જૂની દઈ અને નવી લઈ શકાય. ઉલ્લુ, શું આ જમાનામાં સ્ત્રીઓની આવી જ કદર થઈ છે? સાવ આવી કદર? ચલો, કદર કરવામાં ફેર હોય છે. આજ કોઈને કદર કરતા આવડતું જ નથી. ઉલ્લુ, આવું બધું સાંભળવા કરતા તો ચાલો આપણે ક્યાંક ફરવા નીકળી જઈએ. બોલ સલુ, બોલ. ત્યાં ફરવા જાશું? કાશ્મીર, સિમલા કે મસૂરી? બોલો, મસૂરી ફરવા લઈ જાય છે અને અહીંયા મજૂરી કરવા સિવાય ક્યાંય નથી લઈ ગયા. સમજો, કંઈક સમજો. પૈણીને લઈ આવ્યા છો, કઈ દાનમાં નથી આવી. તમે દાનમાં નથી આવ્યા તો શું અમે ભીખમાં આવ્યા છીએ? આને ફરવા લઈ જવાય? કાંઈ વાંધો નહીં, મને તો ઉપરવાળા ઉપર ભરોસો છે. એના આધારે બેઠી છું. એટલે આપણા મકાન ઉપર રહે છે ઈ ભગો, એની જાતને ભગો. મુકલાના બાપુ! શું થયું કાકી? આમ અચાનક? વયા ગયા, તારા કાકા વયા ગયા. બાળોતિયાના બડેલ મને એકલી મૂકીને વયા ગયા. આંટી, તો શું તમે સાથે જવાના હતા? ચલો, આ તો ખાલી બોલવાનો રિવાજ છે, સાથે જવાનું ન હોય. કાકી, આ બધું કેવી રીતે બન્યું? વાતમાં કાંઈ નહોતું. ઉપરવાળા ભગવાનની વાત કરતી હતી અને આ અમારા ઉપરવાળા ભાડુઆત ભગાનું સમજી બેઠા અને ગોટો વળી ગયા. હે, તો તું ભગવાનની વાત કરતી હતી? એની માને હુમલો આવતા આવતા રહી ગયો. અરે ગાંડી, તારા વગર તો મારું જીવન અધૂરું છે. ઉલ્લુ, આજ સમજાયું, ખરેખર પતિ એટલે પરમેશ્વર. ચલો,
મારી સલો. મારે તો મારો ધીરુ એ જ મારો પરમેશ્વર. આ તો મનમાં થયું એટલે. તને પાછું મન બહુ થાય ગાંડી. પતિ પરમેશ્વર છે તો પત્ની દેવી છે, પણ મારે પત્ની દેવી નથી, કારણ દંપતીમાં દેકારા કરશે કોણ? એ હાઈવે ઉપર વાહનો લાઇટ ડીમ ફૂલ કરે છે ને, એમ લગ્ન જીવનમાં પણ ડીમ ફૂલ થતું રહેવું. પત્ની ફૂલ થઈ જાય તો પતિએ ડીમ થઈ જવું, અને પતિ ફૂલ થઈ જાય તો પત્નીએ ડીમ થઈ જવું. એમાં જ મજા છે. સમજાણું મારી જાનુડી? वफादारी की वो रस्में निभाएंगे हम तुम कसमें, तुम मगर अंधेरों में ना छोड़ना मेरा साथ. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा वो हम नवाज. न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा